હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? કે સર તમારો મેચ સ્વાગત કરું છું બાળકોનું આપણા ગુજરાતના ખૂબ સરસ સમર્પણ એજ્યુકેશન. તો બાળકો સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર 11 સાયન્સ મેથ્સ એનસીઈઆરટી ચેપ્ટર નંબર 10 રેખાઓ છે. અને આપણે આ ચેપ્ટરમાં પ્રકૃતિ સ્વાધ્યાય સ્ટાર્ટ કરી દાખલા બાકી છે. અને ચાલો ભાઈ, તો એ દાખલાની શરૂઆત કરી દઈએ. પણ દાખલા બાકી છે તો પ્રયત્ન કરી આ લેક્ચરમાં પતી જાય. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. તૈયાર ને બધા? ચાલો, તો 13મો દાખલો કયું સ્વાધ્યાય છે ભાઈ? આ પ્રકૃતિ સ્વાધ્યાય. ચાલો, તો શું કીધું છે રકમમાં? રકમમાં તમને કીધું છે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી y બરાબર mx પ્લસ c માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ y બાય x બરાબર m પ્લસ ઓર માઇનસ tan થીટા છેદમાં 1 માઇનસ ઓર પ્લસ m tan થીટા છે. તો રકમને સમજો. રકમમાં તમને કીધું કે ભાઈ ઉગમ બિંદુમાંથી પસાર થતી y બરાબર mx પ્લસ c સાથે થીટા માપનો ખૂણો બનાવતો એ જે રેખા છે તેનું સમીકરણ આવું કંઈક છે. આ તમારે લાવવાનું છે, એટલે કે તમારે રેખાનું સમીકરણ શોધવાનું છે. તમારે જે રેખાનું સમીકરણ શોધવાનું છે તે આવું કંઈક આવશે. તમારે જે રેખાનું સમીકરણ શોધવાનું છે તેના માટેની હિન્ટ શું આપેલી છે? તમને આપેલું છે રેખા પરનું બિંદુ. એ રેખા શોધવાની છે તે કયા બિંદુમાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી આપી દીધું. અને બીજી વસ્તુ આપી કે માંગેલી રેખા આપેલી રેખા સાથે થીટા માપનો ખૂણો બનાવે. તો આના પરથી આપણને શું મળશે? ઢાળ મળશે. માંગેલી રેખાનો આપણને ઢાળ મળશે. ચાલો, તો સ્ટાર્ટ કરીએ દાખલો. રેડી? ચાલો, તો બાળકો માંગેલી રેખાનો ઢાળ કેવી રીતના શોધશો તમે? યસ, tan થીટા વાળું સૂત્ર માનાંકમાં m1 માઇનસ m છેદમાં 1 પ્લસ m1 m2. કેમ કે આ ખૂણો બે રેખા વચ્ચે, આ ખૂણો થીટા માંગેલી રેખા અને આપેલી રેખા અને માંગેલી રેખા વચ્ચે છે બધા. ચાલો, તો અહીં આપેલ રેખાનું સમીકરણ, આપેલ રેખા y બરાબર mx, આ જે રેખા આપેલી ઢાળ, આપેલ રેખાનો ઢાળ. બરાબર, આપણે આપેલી રેખાના ઢાળને m1 નામ આપીએ તો આ ઢાળ કેટલો? બોલો, આ રેખાનો ઢાળ કેટલો? y બરાબર mx પ્લસ આ જે સ્વરૂપ આપેલું છે y બરાબર mx પ્લસ m એટલે m1 બરાબર m. એના પછી માંગેલ રેખાનો ઢાળ, m2 ને આપણે શોધી રહ્યા છે. બંને રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો છે? બરાબર, સૂત્ર tan થીટા બરાબર માનાંકમાં m1 માઇનસ m છેદ m1 m. tan થીટામાં થીટા એ થીટા જ છે, એટલે કે tan થીટા રહેશે જ છેલ્લે સુધી. શું m m2 છેદમાં 1 પ્લસ m1 એટલે ચાલો શું m2 માનાંક કરી એટલે tan થીટા આપવો પડે. m માઇનસ m છેદમાં 1 પ્લસ m m બરાબર માઇનસ tan થીટા. હવે શું કરીએ? m માઇનસ m છેદ 1 પ્લસ m m2 બરાબર પ્લસ tan ઓર m માઇનસ m છેદ 1 પ્લસ m m2 બરાબર માઇનસ. એવી રીતના હવે આગળ શું? ક્રોસ ગુણાકાર m માઇનસ m2 બરાબર એક સાથે tan થીટા પ્લસ આની સાથે ગુણ્યા તો m m2 tan થીટા. એ જ રીતે બાળકો એ પણ m માઇનસ m માઇનસ tan આવશે માઇનસ m m2
ચાલો આપણે શોધવાનો છે m2 સાથે m2 ને તો આ બે m2 વાળા છે તો આ માઇનસ m tan થીટા ના આ સાઈડ હા ચાલો આપણી વાત થઈ તે પ્રમાણે tan થીટા આ સાઈડ એટલે m માઇનસ tan થીટા બરાબર ચાલો માઇનસ m2 પેલા થઈ જશે m2 આપણે કોમન કરવાના તો અહીંયા માઇનસ m થાય તો એક રહેશે m2 કોમન એટલે અહીંયા શું રહ્યા m10 માં પણ એ જ આ m પ્લસ tan થીટા બરાબર માઇનસ m2 કોમન માઇનસ m tan થીટા ચલો બસ હવે આપણે બંને m2 એમાં m2 ને કરતા બતાવી દઈએ તો પહેલામાં m2 m માઇનસ tan થીટા ના છે 1 પ્લસ m tan થીટા નો m2 બરાબર m પ્લસ tan થીટા ના છે તો બંને m2 આવી ગયા બે m2 આવ્યા એટલે રેખાના સમીકરણ અહીંયા તમને જવાબમાં કેટલા સમીકરણ એક છે રેખા એક બે કેમ કે આ પ્લસ ઓર માઇનસ છે ને એટલે બે સમીકરણ મતલબ શું છે ખબર પહેલું સમીકરણ છે y બાય x બરાબર m પ્લસ tan થીટા ના છેદમાં બીજામાં હવે y બાય x બરાબર m માઇનસ tan થીટા ના છેદમાં 1 પ્લસ m tan અહીંયા ઉપર પ્લસ ઓર માઇનસ ને નીચે માઇનસ ઓર નો મતલબ ઉપર પ્લસ હોય તો નીચે ઉપર માઇનસ હોય તો પ્લસ ઓર માઇનસ તો નીચે ઉપર અને નીચેના ચિહ્ન મતલબ અહીંયા બે ઢાર બી એવા જ આવ્યા ને ઉપર માઇનસ નીચે પ્લસ આમાં ઉપર પ્લસ નીચે માઇનસ કઈ નહીં આ રીતનો જવાબ આપણે લાવવો હોય મિક્સ જવાબ આ ઢાળને બી મિક્સ વાતમાં સમજ ઢાળને પણ શું કરી નાખો મિક્સ તો આપણે આ બંને ઢાળને મિક્સ કરીએ તો જોજો આ m અને tan થીટા માઇનસ છે અહીંયા પ્લસ એટલે આપણે અહીંયા 1 અને m tan થીટા જો સમજજો ઉપર માઇનસ હોય તો ઉપર પ્લસ દસે માઇનસ આવશે તમને એવી ઈચ્છા થાય કે સર ઉપર માઇનસ ઓર પ્લસ લખાય તો ઉપર માઇનસ ઓર પ્લસ લખીએ તો નીચે પ્લસ ઓર હવે આપણે આ પ્રમાણે સેટ પ્રમાણે ચાલો તો હવે આપણે શોધવાના રેખાનું સમીકરણ રેખા પરનું બિંદુ આપેલું છે રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે કે રેખા પરનું બિંદુ માટે રેખાનું y માઇનસ y1 બરાબર m એટલે m2 m પ્લસ tan થીટા 1 x માઇનસ x1 0 જાય અને x ને છેદમાં લઈ આવો આન્સર આપણે દાખલો સાદુરૂપ ખાલી એક વસ્તુ હતી કે આપણે આગળ કોઈ દાખલામાં નહીં બાકી એમાં કઈ નથી સમજ પડી બધા સ્ટેપમાં ચાલો તો નેક્સ્ટ દાખલો કરીએ 14 આ બે બિંદુને જોડતી રેખાનું આપેલ રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો બે બિંદુને જોડતી રેખા રકમમાં ઓલરેડી એક રેખા આપેલી છે તો આ બે બિંદુને જોડતી રેખા મીન્સ કે અહીંયા આ બે બિંદુને જોડવાથી એક રેખાખંડ બને એ રેખાખંડનું આના દ્વારા વિભાજન થાય ગુણોત્તર કઈ આપણે શોધ એક આકૃતિ સારી રીતે આ છે બે બિંદુને જોડતો રેખાખંડ કયા બે બિંદુ -1 5 7 પેલી જે રેખા છે x + y = 4 તેને દોરવાની અને એ રેખા શું કરે છે રેખા એ બી એમ સીધી વાંકી એવું જરૂરી નથી કે એમ સેન્ટરમાંથી
આપણે એવી જ કોઈ રેખા દોરી દઈએ. આ રેખા માનો કહો આ રેખા ગુલાબી રેખાખંડનું વિભાજન કરે કેટલા ગુણોત્તર? હા, એ આકૃતિ એવો જવાબ એવું. આ તો કાચી આકૃતિ બરાબર ને, કાચી આકૃતિ. ચલો હા બોલો. અને રેખાનું સમીકરણ પછી આના જો બે રસ્તા છે અહીંયા તમારી પાસે. પહેલો રસ્તો સ્ટાર્ટ કર્યો રેખા એબી નું. આ રેખાનું તો છે જ, તમે એબી નું શોધો પછી તમારે તમારે ગુણોત્તર શોધવું. વિભાજન સૂત્ર મૂકશો તો વિભાજન સૂત્રમાં m1 જેમ m2 એટલે કે m જેમ n એટલે કે જમણી સાઈડ સૂત્રનું જે જમણી સાઈડ છે તે છે તો ડાબી સાઈડ આપેલું હોવું જોઈએ. એટલે હું આપેલું હોવું જોઈએ વિભાજન બિંદુ. વિભાજન બિંદુ હોય તો વિભાજન સૂત્ર મૂકીને ગુણોત્તર હે ને. આ બિંદુ જે દેખાય છે ને આ બિંદુ પી આપણે શું કેવી રીતે ધારવા વગર જ શોધાઈ જશે. હા કે બિંદુ કેમ પી કોનું? આ તો કાચી આકૃતિ. વિભાજન સૂત્રની વાત કરે છે. વિભાજન સૂત્ર મૂકીશું. વિભાજન સૂત્ર એક મિનિટ બિંદુ પી ના યામ શોધવા વિભાજન સૂત્ર નહીં કામ લાગશે. તો વિભાજનનો ગુણોત્તર આપેલો હશે તો વિભાજન સૂત્રથી બિંદુ પી એ તો ગુણોત્તર શોધવા આપણે પી અલગ રીતે. હા બોલ ધાર્મિક એ વાળું કયું? પાછા ત્યાં જ આવી ગયા. આ પહેલી વાર નથી કરતા. બે રેખા તમે આનું સમીકરણ શોધવાના. આનું આપેલું છે તો લોપની રીતે બે સમીકરણ ઉકેલવાના. એક્સ અને વાય મળે એટલે એમ બોલીએ કે લોપની રીતે ઉકેલીને એક્સ ને વાય શોધીએ બરાબર ને. બિંદુ આ રીતના એટલે કે આપણે લોપની રીતે આ બિંદુ એ બિંદુ મળી જાય પછી વિભાજન સૂત્રથી ગુણો. પહેલી રીત કેવી મળી જાય પછી અંતર શોધવા. અંતર શોધવાનું શું કામ છે? સૂત્ર બૂત્ર કોઈનું કઈ કામ નથી. તું પી મળી જાય પેલું વિભાજન સૂત્રથી ગુણોત્તર મળી જાય દાખલો પૂરો. બસ પડે છે. રીત કઈ જો આજે બિંદુ પી છે ને તો તમે આ ગુણોત્તર તમને એમ જેમ એન ધારી લેવો અને બિંદુ પી ના યામ શોધી કરો. પણ બિંદુ પી ના તમને પ્યોર યામ નહીં મળે, એ યામ કાચા હશે મીન્સ કે mn વાળા. હવે બિંદુ પી ના જે કાચા યામ તો કાચા યામ મહિલા તો ખરા. એ બિંદુ પી આ રેખા પર છે એ બિંદુ પી આ રેખાનું સમાધાન કરે અને આ રેખામાં તમે બિંદુ પી ને મૂકશો ને એટલે ગુણોત્તર એમ જેમ બીજી. તો હું બીજી રીત કરાવું છું કેમ કે જરાક ટૂંકમાં પતી જાય. પહેલી રીતે તમે ટ્રાય કરજો, એકવાર ટ્રાય કરજો એટલે બે પ્રેક્ટિસ થઈ તો આપણને જે લાગે તે જ. અત્યારે તમારે બે રીત કરવાની તેમાં. ચાલો તો ચાલુ કરીએ. ધારો કે આપેલા બિંદુ તમને જે બિંદુઓ આપેલા છે તેને આપણે A11 ધારો કે રેખા કઈ રેખા x પ્લસ વાય બરાબર આ રેખા એ રેખાખંડ એબી નું વિભાજન કરે. આ વિભાજન કરે મતલબ શું થાય ખબર? રેખા પરનું તો રેખા x પ્લસ પરનું બિંદુ પી x એ રેખાખંડ એબી નું
કયા ગુણોત્તર માટે? એ ગુણોત્તર છે અત્યારે આપણા માટે m જેમ n ગુણોત્તર આપણે ધારી લીધું કે આ બિંદુ આ રેખાખંડનું ચાલો વિભાજન સૂત્ર બિંદુ P છે વિભાજન બિંદુ એટલે કે P of xy એના બરાબર પેલું વિભાજન સૂત્ર શું આવશે mx2 nx1 ના છેદ my2 ny ના છેદ કિંમતો મૂકી દે P of xy આપણે શું m ની કિંમત નથી n ની કિંમત નથી આ છે x1 y1 આ છે x2 y2 x2 5m x1 છે -1 એટલે -m છેદમાં m પ્લસ y2 છે 7m y1 છે 1n m પ્લસ તો હવે આ બિંદુ આ રેખા પર છે આ રેખાનું સંબંધ P of xy રેખા x plus y બરાબર 4 પર માટે આ બિંદુ આ રેખામાં મૂકો x ની જગ્યાએ આને મૂકી 5m - n પ્લસ y ની જગ્યાએ 8m - n m પ્લસ એના બરાબર ચાલો હવે આગળનું સાદુરૂપ કે એ જ સર કરો પેલી 4 સાથે આમાં 5m + 7n -n + n કેન્સલ એ સરખો છે પેલી 4 સાથે ગુણ્યા 12m - 4m 8m બરાબર 4 4 દુ 8 2m બરાબર n m ના છેદમાં n બરાબર 1 ના છેદ m જેમ n બરાબર 1 ચાલ આવે છે સાચું પડ્યું 1 જેમ 2 બોલ સંજોગ છે કે 1 જેમ 2 જેવી આકૃતિ લાગતી છે આપણી દોરાય બીજી ટ્રાય કરજો હે સમીકરણ વજન સૂત્ર m જેમ n ચાલો વધીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન 15 બિંદુ 1,2 નું આ રેખાથી આ રેખાની દિશામાં અહીંયા આપણે આકૃતિ દોરવી પડશે આ રેખાથી આશરે તમને આડી લીધી આ રેખાનું બીજી એક રેખા જે છે 2x - y બરાબર 0 અને કઈ આ રેખાનું સમીકરણ બિંદુ 1,2 નું આ રેખાથી આ રેખાની દિશામાં અંતર આ બિંદુનું આનાથી અંતર શોધવાનું છે આ બિંદુનું આનાથી અંતર આ દિશામાં શોધવાનું કે આ બિંદુ આ રેખા પર હોવું જોઈએ એટલે કે આ બિંદુ અહીંયા 1,2 જુઓ સમાધાન કરો x ની જગ્યા પર 1 ને y ની જગ્યા પર 2 થાય છે ને આ બિંદુ આ રેખા પર હોય તો આ દિશામાં અંતર આ બિંદુનું આ રેખાથી અંતર અંતર એટલે અહીંયા લંબ અંતરની વાત નથી કયું અંતર આ દિશામાં અંતર આટલું અંતર શોધવાની વાત છે આ દાખલો કઈ નવો ઉદાહરણનો દાખલો તમને હિન્ટ આપી દઉં શું કરો તમે આમાં ખ્યાલ આવી ગયો લંબ અંતર ચાલશે અરે લંબ અંતર છે એવું માનતા નહીં અહીંયા કાટખૂણો
ચાલો ચાલો ઓમ સૂત્ર પરંતુ અંતર સૂત્ર પેલા આ બિંદુ ના આ બે રેખાની હશે ને થાય તો કાલે કહેજો ચલો નેક્સ્ટ બિંદુ -1,2 માંથી પસાર થતી રેખાની દિશા શોધો કે જેથી તેનું રેખા x + y = 4 સાથેનું -1,2 થી 3 તો બાળકો તમારે રેખાની દિશા શોધવા કઈ રેખાની દિશા એ રેખા કે જે આ બિંદુમાંથી પસાર થાય છે એ રેખાની દિશા કે જેનું આ રેખા સાથેનું છેદ -1,2 થી 3 એકમ અંતરે છે ચાલો ભાઈ બે રેખાની વાત છે આપણે બે રેખાની આકૃતિ આ છે પહેલા પછી બે રેખા દોરી દી રેખા લેવી હોય તે લઈ લેવો કે એક રેખા તો તમને આપેલી એ રેખા આપેલી છે આ બેમાંથી આપણે કઈ ચાલો x આને લઈ લઈએ x પ્લસ તમને સમજ -1,2 જે બિંદુ છે તે આ કેસરી રેખા પર છે રેખા બે રેખામાં આ રેખાની વાત ચાલે છે જે દિશા શોધવાની આ રેખાની દિશા શોધવાની અને આ જે રેખાની દિશા શોધવાની તે રેખા -1,2 માંથી પસાર થાય તો -1,2 આ રેખા પર અહીંયા કશે બી તમારી રીતે દર્શાવી દેવું પણ અહીંયા હોય તેવું જ છે પી ના સમજો રેખા x + y = 4 નું 4 સાથેનું -1,2 થી 3 એકમ અંતર છેદ બિંદુનું આ બિંદુથી અંતર 3 એકમ છેદ બિંદુને q નામ આપો તો છેદ બિંદુથી આ બિંદુ કેટલું આકૃતિ રેખાની દિશા શોધવા રેખાની દિશા મીન્સ કે પહેલો સવાલ કે દિશાનો મતલબ રેખાની દિશા એ રેખા પશ્ચિમમાં છે કે પૂર્વમાં છે દિશાનો મતલબ દિશાનો મતલબ દિશાનો મતલબ દિશાનો x અક્ષ દિશાનો મતલબ કે રેખા x અક્ષ આટલા ખૂણે તો એ દિશા બતાવો હે ને કઈ રેખા x અક્ષ સાથેનો ખૂણો 0 આમ છે અહીંની દિશા કહેવાય 45 ના ખૂણે અહીંની દિશા સમજ પડી અહીંયા ચોખ્ખી ભાષામાં નથી કીધું કે x અક્ષ સાથેનો ખૂણાનો મતલબ x અક્ષ એ ખૂણો કેવી રીતના આ રેખાનો x અક્ષ PQ આ માટે કેમ કેમ કે ઢળનું સૂત્ર આવે tan થીટા ઢળ મળી જાય તો tan થીટા બરાબર જે આવ્યું હોય થીટા મળી જાય તમારે હવે આ કેસરી રેખાનો ઢળ શોધવાનો ચલો કઈ કેમ કે બે રેખાનું સમીકરણ અંતરની આપે કંઈક તો આપણે છે ને કામ કરીએ આ રેખા PQ નો ઢળ m માની લઈએ રેખા PQ સમીકરણ
રેખા પીક્યુ સમીકરણ તમે મેળવશો સાચું એમ નથી આપણી પાસે એ સમીકરણમાં તમને એમ દેખાશે ટાર્ગેટ છે એમ શોધવાનો તો એ જ બિંદુ આપણે બિંદુ તમારી પાસે રેખા પીક્યુ નું કાચું સમીકરણ તો કાચું આવી તો રેખા પીક્યુ નું સમીકરણ આવી જાય પછી તો છેદ બિંદુ ક્યુ થાય પછી આપણે અંતર સૂત્ર આ એક રસ્તો આમ આવી કામ થઈ પાકા નહીં આમ તમારે ચાલો કઈ નહીં ક્યુ ના યામ ધર ક્યુ ના યામ હું ધર હો ખબર આપેલ રેખાનું આપેલ રેખાનું સમીકરણ x પ્લસ વાય બરાબર x1 y1 છે x2 અંતર આપેલું છે બિંદુ જુઓ તમે અંતર સૂત્રમાં મૂકો તો ક્યુ ના યામ તમે માની લેવું કે ધારી લીધા AB વત્તા 1 આખાનો વર્ગ વત્તા 2 આખાનો વર્ગ બરાબર 3 નો વર્ગ આ સમીકરણ ઉકેલ હો બે ચલ વાળું સમીકરણ એક જ ચલ હોય તો અંક કયો છે આવતી છે ને પાછું દુખતું કેમ ખાઈને આવ્યો છે ખાઈ લે બેટા અને કઈ પૂછાવો ચાલો રેખાનું સમીકરણ લખી હવે બંને રેખાનું છે રેખાનું છે ક્યુ ના યામ બંને રેખાનું છે ક્યુ x પ્લસ વાય બરાબર 4 ધારો કે એક બિંદુ ના યામ આપણે ધારવાના કેવી રીતના જુઓ x એને એ ધારી આ બિંદુ આ જે એ છે તે આ રેખાનું સમાધાન કર એટલે અહીંયા એ મૂકો તો y બરાબર 4 માઇનસ 4 માઇનસ પાકું સમજ પડી એ બિંદુ ક્યુ રેખા પર છે એટલે ક્યુ નો x યામ આનું સમાધાન કરે તો y યામ મળી જાય x યામ ની કિંમત એ મૂકી તો y યામ 4 માઇનસ ચાલો એટલે કે હવે આ બિંદુ ક્યુ એ એમાં ગોઠવાય આપણને આપણે આ પીક્યુ એ મળે તો સમજ પડી ગેમમાં રામા ચાલો આપેલ બિંદુ પી ના યામ કોમન આપેલું પીક્યુ બરાબર 3 સૂત્ર માટે આપણે બંને ક્યુ સ્ક્વેર બરાબર 3 નો વર્ગ ક્યુ સ્ક્વેર ચાલો અંતર સૂત્ર પબ્લિક અંતર સૂત્ર એ ઓછા ઓછા વત્તા 1 આખાનો વર્ગ એના પછી આ y1 માઇનસ y2 y1 એટલે 4 માઇનસ a
માઇનસ આખાનો વર્ગ બરાબર 9. ચાલો a પ્લસ 1 આખાનો સ્ક્વેર વિસ્તરણ a સ્ક્વેર પ્લસ આ 4 માંથી 2 જાય તો 2 એટલે 2 માઇનસ a ના સ્ક્વેર નું વિસ્તરણ 4 માઇનસ આ જ આવશે માઇનસ 1 ઓછા 9 એટલે માઇનસ ભાગી નાખો માઇનસ 4 ને 1 5 5 ઓછા 9 માઇનસ તો એને 2 વડે ભાગ ચલો અવયવ 2 ઓછા 2 માટે આમ આપણે શું 1 માં 4 માઇનસ આવું લખેલું એની કિંમત 2 લઈએ તો માઇનસ એની કિંમત 2 લઈએ એ 2 4 માંથી 2 જાય તો એની કિંમત માઇનસ 1 એટલે કે 2 બિંદુ આવ્યા બિંદુ ચાલો પબ્લિક હવે આપણે વાત શું થઈ આપણે શું દિશા માટે શું ધાર શોધવાની વાત થઈ ચાલો તો ધાર શોધી કરીએ હવે જો હવે અહીંયા 2 બિંદુ મળ્યા ને બે મળે પહેલું બિંદુ આપણે જો બિંદુ પી તો ફિક્સ માઇનસ ક્યુ ને પહેલા આ રાખો 2 માંથી પસાર થતી રેખાનો ધાર આ બે બિંદુમાંથી પસાર થતી રેખા બરાબર ચાલો સૂત્ર 2 ઓછા 2 છેદમાં x આ 0 ચાલો આ પહેલો ધાર 0 આવ્યો હવે બીજો પી તો ફિક્સ છે -1,2 અને ક્યુ એટલે -1,5 માંથી પસાર થતી રેખાનો ધાર 5 ઓછા 2 -1 +1 આ તો અવ્યાખ્યાયિત ધાર 0 એટલે રેખા આરી ધાર અવ્યાખ્યાયિત એટલે રેખા ઊભી માંગેલ રેખા કાં તો x અક્ષને સમાંતર છે અથવા y અક્ષને ધારો કે ડી આર્યું રેખા x અક્ષ અથવા y અક્ષને ખ્યાલ આવશે તો માની લો કે સમાંતર ની અંદર તો x અક્ષ y અક્ષને ખૂણો માંગેલ રેખા x અક્ષ સાથે આટલા ખૂણે પરંતુ અહીંયા તો ધાર જ એવા આવ્યા કે જવાબમાં શું લખવું પડે ધાર સમાંતર એવું અવ્યાખ્યાયિત હોય તો માટે હા x અક્ષ રેખાની દિશા શોધાય આઉટ x તૈયાર બધા રકમ કાટકોણ ત્રિકોણના કર્ણના 1,3 -1,1 તો કાટકોણ બનાવતી બાજુઓ બનાવતી રેખાના સમ ચાલો એકદમ સિમ્પલ રકમ છે આપણે પહેલા આની આકૃતિ જો અત્યાર સુધી આપણે બધા દાખલામાં કાચી આકૃતિ પણ આમાં કેવી આકૃતિ પાકી 1,3 પહેલા ચરણમાં -1 એ બીજામાં આવું હે આપણે નીચે
ચાલો 1,3 કઈ છે આ બે બિંદુ? આ બે બિંદુ કે આ બે બિંદુ છે કર્ણના અંત્ય બિંદુ, એટલે આ બે બિંદુ કાટકોણ ત્રિકોણમાં કર્ણના અંત્ય. અહીંયા તમારે કાટકોણ ત્રિકોણ સેટ કરવો પડશે. ચાલો તો કાટકોણ ત્રિકોણ સેટ કરીએ. આ દોરાઈ થાય છે. આજે કાટકોણ ત્રિકોણ દોર્યો એમાં કર્ણના અંત્ય બિંદુ. તો કાટકોણ બનાવતી બાજુ અને સમાવતી રેખાના સમીકરણ છે. કાટકોણ કઈ બાજુ બનાવે છે? કાટકોણ આ બાજુ ને આ બાજુ એના સમીકરણ છે. અને નામ આપી દે AB ને AC નું સમીકરણ કેવી રીતના શોધશો? AB નું ચાલો વિચારો. બિંદુ B ના યામ કહી શકો 1 1. ચાલો આ રેખા, ચાલો પહેલા રેખા BC નું સમીકરણ. રેખા BC કેવી છે? સારી. રેખા AB છે ઊભી, એટલે રેખા તમને સમીકરણ y બરાબર b આ બિંદુ 1 માંથી પસાર થતી સમીકરણ y બરાબર આ પણ બિંદુ 1 માંથી પસાર થાય ને. જો હો y બરાબર x બરાબર 1 આવે, આનો y બરાબર 1 આવે. x બરાબર 1 અહીં કાટકોણ ત્રિકોણ AB ના યામ બરાબર 1,3 ના યામ. ચાલો ના યામ લખીએ. ના યામ આ યામ તમને આપેલા આકૃતિ પરથી આપણે કહી શકીએ of 1. ચલો BC નું સમીકરણ AB નું આપણે તો હવે રેખા AB x અક્ષ કયા બિંદુમાંથી પસાર થાય છે? આ રેખાને લંબાવો તો 1 માંથી પસાર થાય ને, 0 માંથી પસાર થાય કે રેખા AB x અક્ષ આગળ છે, x અક્ષને છેદે, એનો મતલબ કે રેખા AB નું x બરાબર 1 અક્ષને છેદે તે આ બિંદુ બરાબર 1. ચલો હવે પેલા માટે શું લખશો? હવે રેખા કઈ બી કયા બિંદુમાંથી y અક્ષના કયા બિંદુ આ બિંદુમાંથી પસાર થાય છે? નામ છે આના 0,1 બિંદુ. BC તો ધાર્મિક y બરાબર સમજ પડે છે તમને? ચાલો હવે કેટલા દાખલા બાકી? 18, 19, 22 કાલે કરું. દાખલા થોડા લાંબા પણ છે, કાલે આપણે ચાલો તો આજે આપણે આટલું રાખીએ છીએ, મળીશું કાલે.